સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ક્રાઇમના ગુનામાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ આ કેસમાં 4 મુખ્ય આરોપીઓ ઝડપાયા હતા, ત્યારે હાલ આ કેસમાં 11 એકાઉન્ટન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઊભી કરનારની ધરપકડ કરવામાં આવી છે। તેમજ આ સાયબર ફ્રોડ કેસમાં 55 બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે, જેમાં આરોપી લોકોને લોન આપવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈને બેંકના ખાતા ખોલાવતા હતા। આ ઉપરાંત 11 લોકોએ 50,000 રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીનું કમિશન લઈ પોતાના ખાતા ઉધાર આપ્યા હોવાનું હાલ સામે આવ્યું છે। આ ઉપરાંત સાયબર ફ્રોડના કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબા હોવાનું હાલ સામે આવ્યું છે। પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1500થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં 4 જો મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં, તો આમાં 8 જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી। જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા। એના બી અમે લોકો તપાસ કરતા હતા। દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે। આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે। તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી। કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે। જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે। બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ, અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા। જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં 55 એટલા અમે લોકો કર્યા। ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય, ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા, તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા, સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકા જોઈએ, તો આ લોકો બી હતા। અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા, ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા, એના કોઈ લાભ નહીં થયા, ફક્ત એના લોન ખોલાવવા માટે। તો એવા લોકોને જો ઇનોસેન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ, એના નથી અટક કર્યા, પરંતુ એવા લોકો જો એના નોલેજ મેં ફૂલ નોલેજ હતા અને જો 2 લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે। અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથોસાથ જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે, આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ। એના જ દાખલા છે કે ટોટલ 19 જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે।